લખતા ચાંદલો રાજસ્થાનમાં ખબર પડે ચાંદલો શું કહેવાય ચાંદલો લખવા બેસાડે તો એ મણ આપણે ક્યારે ધણી જે હોય ઘર ધણી એ ક્યારે ચાંદલો લખવા બેસાડે અમારે કોઈ પૂરો ટ્રસ્ટ હોય કે આ વ્યક્તિ જોડે એક બી હિસાબ પૈસાનું કોઈ ગફલાબાજી નહીં થાય તો જ બેસાડે તો મેનેજમેન્ટમાં જ્યારે બી સિનિયર તમને જવાબદારી સોંપે ને એ સમયે કોઈ પણ એક ટિકિટ થઈ લઈને એનો હિસાબ અને ક્લિયર કટ તમારી જોડે તેને બતાવવા માટે ઉભો છું. મને મારા મોહલ્લામાં બધા લોકો ચાંદલા માટે બિહાડી દે ના પાડું તોય બિહાર કદાચ 100 રૂપિયા ક્યાંક ભૂલ થઈ હોય ને તો ઘરના નાખી દી પણ એને નાખું મેં ઘરના નાખી આપણી ઇજ્જત જવી જોઈએ તો જ લોકો ભરોસો કરીને બિહાડી યાર પૈસાનો વ્યવહાર મફત થાય તો સારા મેનેજમેન્ટે પોતાની કાબિલિયત વધશે. હવે સમજી લો કે તમને મેનેજમેન્ટમાં જવાબદારી આપી હોય તમે કોઈને કોઈ બાબતમાં ગફલો મારી દીધો ટીમની અંદર તમે ખોટું કામ કર્યું કે ચલો જીટીએસમાં કોઈ બારી બેઠા હતા અને 4 જણા વગર ટિકિટ ઉછાળી દીધા હલો તો તમારે 4 જણા ફ્રી પૂછ્યા એમના દિમાગમાં તમે શું શીખવાડ્યું? ચોરી કરતે શીખવાડી દીધું. શું શીખવાડ્યું? કે ટિકિટ નથી લીધી તો ચૂકે ચૂકે અંદર ઘુસાડ્યા. એ વ્યક્તિને જ્યારે મેનેજમેન્ટને બેસાડજો ને એટલે એ ચોરી જ કરાવશે બીજા. તો વ્હાઇટનો ધંધો 2 નંબરનો નથી. ઘણા એવું સમજે કે અમને મેનેજમેન્ટ બિહાડે કે ખબર ટ્રસ્ટ અને આમંત્રણ મળી જાય કે ફલાણી જગ્યાએ લક્ષો લાગી જાય. તમને શું લાગે 10,000 લોકોની ટીમ બની હોય તો મોદીભાઈ ઘેર ફાડ્યો એટલે બની ગઈ. અમારે કોઈ લેવા નતું એટલે તમારા જેવા 80,000 ચડાઈ નાખ્યા પછી 10,000 પેદા કરે. આ ભરોસાની વસ્તુ છે અને એક વખત ભરોસો ઉડી જાય સિનિયર એટલે બીજી વખત જિંદગીમાં નહીં કરે. મેનેજમેન્ટ સારું કરો તો એમાં લાયકાત કોની વધે? આપણી પોતાની કાબિલિયત વધે. ભવિષ્યમાં મોટી ટીમને મેનેજ કરવાની અને મેનેજમેન્ટ કરવાની ક્ષમતા તમારી જ વધે. તમે મેનેજમેન્ટ કરતા હો તો કાલ તમે પોતે આવી મીટિંગ કરશો તો તમે મેનેજમેન્ટ કરાવી શકશો? હલો પણ તમે કામ ચોરી કરતા હો કે મેનેજમેન્ટમાં સાહેબ મારું નામ ના લખે તો હાલ ચાલે? પીછે વાલે ચાલે? આવું કરો તમે શીખો મેનેજમેન્ટ. કામ ચોરી કરતો શીખવા મળે. અને હોશે કરવાનું બુકે લેવામાં હોય કે પ્રોજેક્ટરમાં હોય ટિકિટ જ્યાં બી આ સર ક્લિયર કટ હું કરીશ. સારા લીડર એ બની શકે કામ ચોરી કરવાવાળા ના બની ગયું. કેટલા વાગે? 12 વાગ્યા. પોતે પોતાની ટીમમાં સારા લીડર તૈયાર કર્યા.